આજે મુરલી મધુરી મનમાં બાજે દાદા બંધાવી દો બાથો માર્ગ મોક્ષનું પૂર્ણો સર્વાત્મા સૌ સાથે મારો અંતર આશય ઘૂંટે તેને વર્તાશે અજવાળું લોકનું તારા જેવા દ્રવ્ય કરમ છે તેવી તારી મસ્તી તારા જેવા ભાવ ભરમ છે તેવી તારી સૃષ્ટિ જાવું હોય જો મોક્ષની વાટે ગાડી ચડવજે સીધે પાટે તારા વાસણ જે ઊંધા છે છતાં કરજે તું બીજાના આધારે મળતા સુખ છે ટેમ્પરવારી નોધારા છે કલ્પિત સુખો અંતે છે નાદારી ચાર્જિંગ પોઈન્ટે ચેતી વળશે તેનો મુક્તિ માર્ગ ખુલશે દાદા ગેરંટર છે તેથી અક્રમ ઓપતું મોક્ષેક્ષક ભવી આત્માઓને કઈ વૃત્તિ છે બાધક એનું પહેલા લિસ્ટ કરી લે સાચા સત્સાધક ગ્રંથિ સમરંભ અંતર ફૂટે તેને જોતા વેતૌ ખેડે તેઓ પામી પીશે અમૃત અંતર શોધનું જોઈ જાણી અનુભવી આત્મા દીધો છે મૂળ માર્ગ પંચાજ્ઞામાં નિકટવર્તી કિદ ખુલ્લો પરમાર્થ ટેકા જ્ઞાને ખીલે સમજણ તેથી છૂટે લપઝપ વર્ગણ અંદર મહાવીર જેવું વર્તે એવું જ્ઞાન છું અંદર મહાવીર જેવું વર્તે એવું જ્ઞાન છું ગુરુ પૂર્ણિમા છે આજે મુરલી મધુરી મનમાં બાજે દાદા બંધાવી દો બાથો માર્ગ મોક્ષનું જય સચ્ચિદાનંદ આપણી જ્ઞાનની ગુરુ પૂર્ણિમા કરવા માટે જે મુશ્કેલીઓ છે જે બાધક કારણો છે એ બહુ સરસ રીતે આ પદમાં આવેલા છે એમાં મુખ્ય જે કીધું એ ચાર્જિંગ પોઈન્ટે ચેતી વળજે હવે ચાર્જિંગ આપણને થતું નથી પણ મુશ્કેલી શું આવે છે કે જે માર્ગ આખો જાગૃતિનો છે ક્રિયાનો નથી એટલે કેટલીક વખત એવું થાય છે કે આપણે તો દાદાનું કરીએ છીએ ને પેલા તો વૈષ્ણવનું કરે છે આમનું કરે છે તેમનું કરે છે કરીને કહે છે હવે અહીંયા આપણને શું કીધું કે દાદાએ મોક્ષનો મૂળ માર્ગ આપેલો છે એટલે આખો મોક્ષ માર્ગ અને જે મૂળ માર્ગ છે તે વૈજ્ઞાનિક છે એટલે અહીંયા એની સ્પષ્ટતા કરી છે કે સંભ્રમ એટલે અંદર જે ઊભું થાય મનમાં પછી એમાં અહંકાર વિચલિતો હોય છે પણ અહંકાર આપણને રહ્યો નહીં એટલે અહીંયા અક્રમ વિજ્ઞાનની બલિહારી છે કે શ્રદ્ધાથી બેઠું કે હું શુદ્ધાત્મા જ છું
શંકા વગરની શ્રદ્ધા. એના પરિણામે શું થાય? આ અંદર જેવું સંભ્રમ થાય એટલે ઊભું થાય અંદર, અને એમાં અજાગૃતિથી પોતે એમાં આવી જાય છે. એટલે જાગૃતિ કાચી પડવાથી એના સંબંધમાં પોતાની વાણી નીકળે છે, અને વાણી નીકળે ને એટલે પછી શરીર એમાં જોડાઈ જતા વાર નથી લાગતી. એટલે એ ક્રિયા જે અજ્ઞાન ક્રિયા છે એ કેવું છે? તો એ બધી ક્રિયા રાગદ્વેષથી બંધાયેલી. એટલે અવસ્થિત થયું ત્યારે રાગદ્વેષ હતા, એટલે એનું વ્યવસ્થિત પણ એવું રાગદ્વેષ વાળું જ આવે. એટલે ભયંકર ગમો અણગમો કરાવે, અને એ ગમો અણગમો વાણી દ્વારા વ્યક્ત થાય છે. અને ત્યાં જાગૃતિ નથી રહેતી. એ પોતાપણાના દબાણમાં આખું પોતા પર લેવાઈ જાય, ભાસે છે, તન્મયકાર નથી થતા, ભાસે છે. એટલે એ ભાષ્યમાન પરિણામથી અસર થાય છે, અને આપેલો મોક્ષ વર્તાતો નથી. એટલે આ જ્ઞાનની ગુરુ પૂર્ણિમા આપણી થતી રહી જાય છે. અહીંયા જાગૃતપણે રહીને ત્યાં અંદર ભૂલ થાય છે એને શોધીને, કારણ કે કર્મના દબાણ વખતે, ઉદય પરિણામ વખતે કર્મ ફળ આપે ત્યારે આ રહેવું સહેલું નથી. આગળ જો એનો પુરુષાર્થ કરેલો હોય તો જ રહી શકે, નહીં તો એમને એ વ્યવસ્થિત તો ધક્કો વાગી જાય. પણ ત્યાં આપણી બાબત પૂરી થતી નથી. પાછળથી જેવું ટાળવું પડે એટલે કે સંજોગનું દબાણ જાય, એટલે ત્યાં ફરી જાગૃત થઈને ત્યાં કેવી ભૂલ થઈ હતી એને ચોખ્ખી કરી નાખે. 100% ભૂલ નહીં દેખાય, કારણ કે જોવા વખતે, અવસ્થા વખતે જોવાયું નહોતું, તો અવસ્થા આજે નથી તો એને કહીએ પોઈન્ટ ટુ પોઈન્ટ કે ને પરમાણુ જોવાના છે. એ બાધે ભારે ખબર પડે અને આપણા પ્રતિક્રમણ થાય. પણ મુદ્દામાં ભૂલ શું થયેલી, કેમની થયેલી એ ખબર પડે છે. એટલે એના પ્રતિક્રમણ થવાથી, એનું દબાણ ઓછું થવાથી ફરીથી જ્યારે એ આવશે, આ ફરીથી આવે એની આપણને ફિકર નથી, કારણ કે આપણે જાગૃત કર્યા છે દાદાએ. એટલે જ્યારે આવશે ત્યારે એનો ઉકેલ આવી જશે, કારણ કે આપણા આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થાય છે. આ મુદ્દો મહત્વનો છે. એમાં પહેલા દિવ્ય ચક્ષુના ઉપયોગથી શુદ્ધાત્મા જોઈ લેવાના, અને એના માટે પણ કીધું છે કે હોમવર્ક કરેલું હશે તો સંજોગ વખતે સામામાં શુદ્ધાત્મા જોવાની જાગૃતિ રહેશે. નહીં તો આ પેલા ભાઈ આયા અને બનેવી આયા, બનેવી વાલા હોય છે એટલે સારા થવું પડે છે. આમ તો શાળા કહેવાય પણ સાલા થવું પડે. એટલે અહીંયા એ છે, એટલે દિવ્ય દ્રષ્ટિથી જોઈ લે, અને પછી આ શું બીના બને છે એને ઉપયોગપૂર્વક નિહાળી લેતા શામાં નિર્દોષ દેખાશે, કે શામાનું કોન્ટ્રીબ્યુશન એ નિમિત્ત સ્વરૂપે જ હતું. બધા નિમિત્તો ભેગા થઈને, પુરાવા ભેગા થઈને કાર્ય થયું, એમાં આપણને ભોગવટો આવ્યો. એટલે તરત આપણી ભૂલ સમજાઈ જાય, સામાનું નિમિત્ત પણ સમજાઈ જાય, આપણું નૈમિતિક કારણ અંદર છે એ સમજાઈ જાય, એટલે સામાન નિર્દોષ દેખાય. પણ ત્યારે નિર્દોષ ઠરાવ્યા એમને. પણ જ્યારે સંજોગ આવશે ત્યારે એને ફરી નિર્દોષ જોઈ લેવાથી ત્યારે એનો ઉકેલ આવશે. આ પ્રોસેસ છે, બહુ નાની પ્રોસેસ છે, પણ હું છું અને હું શુદ્ધાત્મા છું. એ શુદ્ધાત્માની સીટ આપણી ક્યારે ખસતી નથી, અને એને માણ્યા કરીએ છીએ ને આ
કાર્ય શુદ્ધિકરણનું જાગૃતિના પ્રભાવથી પરિણામથી પ્રજ્ઞા શક્તિની મદદથી અંતરાત્મા દશાએ કરીને આપણું આ પુરુષાર્થની ભૂમિકા ચાલ્યા કરે છે, ચાલતી રહેશે. દાદા કે અમારો 14નો ચંદ્ર છે, સિમંદર સ્વામી પૂનમે બેઠા છે, બહુ લાંબુ નથી, અને દાદા આપણી યાત્રા પણ લાંબી રાખી નથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં હાલમાં બધા આપતો પુત્રો ટ્રાવેલિંગમાં છે. જ્યાં ગુરુ પૂર્ણિમા હતી ત્યાં ગયા અને ત્યાંથી બધા રિટર્ન થાય છે. એટલે સોમવાર લગી ઝૂમ ઉપર બીજો કોઈ પ્રોગ્રામ રાખેલ નથી. એટલે આજે ઝૂમ ઉપર કોઈ પ્રોગ્રામ નથી. સોમવાર 3